પરેશભાઈ, અત્યારે અનેક દર્શકો છે તે અત્યારે સાંભળવા માટે આતુરતાથી કદાચ રાહ જોઈ રહ્યા છે. જોકે આપે જણાવ્યું છે, પરંતુ આ વખતે હોળી છે તે કેવી, હોળીમાં જે પવન હતો તે શું સૂચવી ગયો તે આપણે જાણવું છે. આગામી ચોમાસું કેવું રહેશે, વાવણી કેવી રહેશે અને કઈ રીતે આ બધી વસ્તુ નક્કી થતી હોય છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહી શકે છે, શું કહેશો પરેશભાઈ? ચોક્કસથી કૃપાલભાઈ, જોવા જઈએ તો આપણા ભારત દેશ કઈક અલગ પ્રકારનો દેશ છે અને આપણું જે દેશી વિજ્ઞાન છે એ અદ્ભુત છે. કેમ કે આપણા જે વડીલો હતા, ઋષિ મુનિઓ હતા, બધા મોટા મોટા સાયન્ટિસ્ટો હતા, જેથી કરીને આપણી જે પરંપરાઓ છે, આપણા જે ધાર્મિક જે પ્રસંગો છે અથવા તો જે આપણા રીતિ રિવાજો છે, દરેકની અંદર ક્યાંય ને ક્યાંય વિજ્ઞાન જોડાયેલું છે. ઠીક છે કે ઘણી વખત આપણે એને કઈ રીતે સમજીએ એ વાત અલગ હોય છે. સામાન્ય એક આપણે ઉદાહરણ આપવામાં આવે તો આપણે આપણી જે ધર્મની જે પરંપરા છે, જેમાં આપણે કોઈ પણ લગ્ન થતા હોય, લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે, ત્યારે વરરાજાને મીંડોળ બાંધવામાં આવે છે. આજ દિવસ સુધી કોઈને ખબર નથી કે મીંડોળ શું કામ બાંધવામાં આવે છે. મીંડોળ છે એની પાછળ એક સાયન્સ જોડાયેલું છે. એક પ્રકારે જે એક સમાજની જે તે સમયની માંગ હતી. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે પહેલા તો બળદગાડાઓમાં જાન જતી, ત્યારે તો જે જાનમાં બહેનો હોય એને ઘણું બધા દાગીના પહેરાવે, સોનું પહેર્યું હોય, સાથે રબડા રૂપિયા હોય, ત્યારે લૂંટફાટો પણ થતી. આવા કેસો જે તે સમયમાં બનતા, કેમ કે બળદગાડામાં જાન જતી અને ત્યારે કોઈ લૂંટફાટ ન થાય એટલા માટે થઈને તલવારો પણ જનૈયાઓ સાથે રાખતા. આજે એનું મતલબ એવું છે કે આજે વરરાજો પણ એ શાસ્ત્રના ભાગરૂપે તલવાર રાખે છે, પણ જે તે સમયે આ એક પરંપરા હતી. હવે માનીએ કે લૂંટ થઈ અને કોઈ જગ્યાએ કોઈને તલવાર કે વગેરે કઈ વાગી ગયું, તો મીંડોળ એક આયુર્વેદિક ઔષધિ છે કે જે મીંડોળ ઘસીને કોઈ પણ જગ્યાએ બ્લડ નીકળતું હોય તેમ તમે ત્યાં લગાડો તો તાત્કાલિક એ લોહી નીકળતું બંધ થઈ જાય. એટલે એ એક વિજ્ઞાન સાથે આપણી પરંપરાઓને જોડવામાં આવતી હોય છે. એટલે આપણું એવું અદ્ભુત એક સાયન્સ છે. ભારત દેશ અત્યારે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ઘણો બધો આગળ નીકળી ગયો છે. આજે ભારત દેશ છે એ ચંદ્ર ઉપર પણ પહોંચ્યો છે અને બીજા પણ ઘણા બધા રિસર્ચો જે દુનિયાની અંદર બીજા દેશો નથી કરી શક્યા એવા કર્યા છે. એ સાથે આપણે ગૌરવ સાથે કહી શકાય કે ભારતનું હવામાન વિભાગ, કે જે કલ્પના વન નામથી એક આપણો જે ઉપગ્રહ મૂકેલો છે, એ સેટેલાઇટના માધ્યમથી પણ ઘણા બધા લોકો છે હવામાન વિશે પ્રિડિક્શન કરી શકે છે. હવામાન વિશે પણ આપણે ઘણી બધી ઉપલબ્ધિ મેળવી છે. સામાન્ય રીતે હું જે રેગ્યુલર આગાહી કરતો હોય છે, મોટા ભાગે જે આપણે મેટિયોરોલોજીના સિદ્ધાંત ઉપર મારી આગાહી થતી હોય, કેમ કે હું પોતે મેટિયોરોલોજીનો વિદ્યાર્થી છું. એટલે ટેકનોલોજીના આધારે જે હું આગાહી કરતો હોય છું, પણ જે આપણી દેશી પરંપરાઓ છે અને જે લોકો આ દેશી વિજ્ઞાનમાં માને છે, તેમાં કોઈ ખોટું નથી, કેમ કે એની અંદર ઘણા બધા તથ્યો રહેલા છે. હવે જે મિત્રો દેશી વિજ્ઞાનમાં માને છે, સ્વાભાવિક રીતે જોવા જઈએ તો દેશી રીતે ઘણી રીતે આનું અવલોકન થાય છે કે આવનારું ચોમાસું કેવું રહેશે. જેની અંદર કચ્છ કાકરા હોય, હોળીનો પવન હોય, અખાત્રીજનો પવન છે, ચૈત્રી જનૈયા છે, પશુ પક્ષીની ચેષ્ટાઓ છે, વગેરે પરથી ચોમાસાનું અનુમાન લગાવાતું હોય છે કે આવનારું ચોમાસું કેવું થશે. એમાં વાત કરવા જઈએ તો પરમ દિવસે હોળી હતી ને હોળીના પવનના આધારે પણ જે લોકો છે એ આ દેશી વિજ્ઞાનમાં માને છે, દરેક લોકોએ એક આંકલન કર્યું છે. એ આંકલન છે દર વખત કરતા કાંઈક અલગ પણ આવ્યું છે. અલગ એટલા માટે આવ્યું છે કેમ કે આ વર્ષે જે 2025 નું ચોમાસું છે, એ છેલ્લા 5 વર્ષમાં જે આપણે ચોમાસા જોવા મળ્યા છે એવું નહીં હોય, એના કરતા થોડુંક અલગ હશે. અલગ એટલા માટે હશે, સામાન્ય રીતે જોવા જઈએ તો દાખલા તરીકે ગયા વર્ષે 2023 ની અંદર અને 2024, આગલા વર્ષે અને ગયા વર્ષે 2 વર્ષે આપણે 100% કરતા વધારે વરસાદ પડ્યા છે. અને સામાન્ય રીતે આપણે હવે તો 2-5 વર્ષથી વધારે વરસાદ પડે છે એટલે આપણે વધુ વરસાદથી ટેવાયેલા છે ગુજરાતી લોકો. પણ હવે જે ગયા વર્ષે વરસાદ પડ્યો હતો અનેક જગ્યાએ 125%, અમુક જગ્યાએ 150%, તો કોઈ જગ્યાએ 200% સુધીના વરસાદો ગયા વર્ષે પડ્યા હતા. સામાન્ય રીતે જોવા જઈએ તો 200% વર્ષ થયું એ માપદંડો પણ દરેક વિસ્તાર વાઇઝ અલગ છે, કેમ કે ગુજરાત છે એ વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે. એટલે હું તમને વિસ્તાર વાઇઝ સમજાવવા જાઉં કૃપાલસિંહભાઈ, તો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, કેમ કે આપણે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તો એનો પ્રવેશવાનો મુખ દ્વાર જેને કહેવામાં આવે છે તે વલસાડ જિલ્લો. એટલે સૌપ્રથમ એની એન્ટ્રી છે વલસાડ જિલ્લાથી થાય છે, છેલ્લે કવર કરે છે બનાસકાંઠાનું થરાદ. હવે વાવ થરાદ છે એ છેલ્લે કવર થાય છે. રિટર્ન ચોમાસું થાય ત્યારે પહેલી વિદાય ત્યાંથી થાય, છેલ્લી વિદાય છે એ વલસાડથી થતી હોય. એટલે ગુજરાતનો વલસાડ જિલ્લો છે તેમાં સૌથી લાંબુ ચોમાસું ચાલે છે અને ત્યાં વન્ય વિસ્તારો છે, જંગલ વિસ્તારો પણ ડાંગના અને આહવાના અથવા તો વલસાડ જિલ્લાની અંદર પણ વૃક્ષો વધારે છે. એટલે સ્વાભાવિક રીતે ત્યાં વરસાદ છે એ પણ વધારે પડે છે. એટલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હોય, પછી સુરત થી લઈને મુંબઈ સુધીના,
દક્ષિણ ગુજરાતની અંદર 80 ઇંચ વરસાદ પડે ને તો એને નોર્મલ કહેવામાં આવે. અને નોર્મલ વરસાદ એટલે 100% વરસાદ ત્યાં થાય. 80 કરતા ઓછો થાય તો આપણે 90% પણ ગણવું પડે, 95% પણ ગણવું પડે, પણ 80 ઇંચ કરતા વધારે થાય તો એ વધારે. એટલે 80 ઇંચ વરસાદ છે તેને નોર્મલ કહેવામાં આવે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી આ વિસ્તારો છે એની અંદર 60 ઇંચ વરસાદ થાય તો એને નોર્મલ ગણવામાં આવે છે. કચ્છની અંદર 10 થી 15 ઇંચ વરસાદ થાય તો એને નોર્મલ ગણવામાં આવે છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં જે બનાસકાંઠા હોય, સાબરકાંઠા છે, પાટણ છે, આ વિસ્તારોની અંદર 35 થી 40 ઇંચ વરસાદ પડે તો એને નોર્મલ કહેવામાં આવે છે. હવે આ નોર્મલની કેટેગરી પણ વિસ્તારો વાઇઝ બધા વિસ્તારોમાં અલગ અલગ છે, પણ છેલ્લા અમુક વર્ષથી એવું બનતું હતું કે બધા જ વિસ્તારોની અંદર નોર્મલ કરતા ડબલ વરસાદો પડતા હતા. એટલે આપણે બધાને ખૂબ સારું પણ લાગતું હતું ભાઈ ચોમાસામાં ઠીક છે થોડું ઘણું નુકસાન થયું પણ એકંદરે વર્ષ સારું થયું છે. હવે આ વર્ષની વાત કરવા જઈએ તો હોળીના જે સંકેતો મળ્યા છે, મોટા ભાગના વિસ્તારો ગુજરાતના 80% વિસ્તારો એવા છે કે જેમાં પશ્ચિમ દિશાના પવનો હતા અને પશ્ચિમ દિશાના પવનોને કારણે હોળીના જે ઝાડ હોય છે એ પૂર્વ તરફ ગઈ છે. હવે પૂર્વ તરફ જાય એટલે સ્વાભાવિક રીતે સામાન્ય રીતે બધાનું માનવું એવું હોય છે કે 12 આની વરસ થશે. 12 આની એટલે કહી શકાય કે 70-75% આસપાસનું ચોમાસું થશે, આવા સંકેતો ગણી શકાય. સામાન્ય રીતે હું તો એવું પણ માનું છું 12 આની વરસ થાય પણ જો રાઉન્ડમાં વરસ થાય કે એના 5 થી 7 રાઉન્ડની અંદર વરસાદ પડે, ભલે ઇંચની દ્રષ્ટિએ વરસાદ ઓછો રહે ગયા વર્ષ કરતા, પણ રાઉન્ડ વાઇઝ વરસાદ પડે તો ઉત્પાદનની દ્રષ્ટિએ સારું રહે. એટલે ખાસ કરીને હું માનું ત્યાં સુધી કોઈ ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. વર્ષ છે નબળું નથી થવાનું પણ મધ્યમ થવાનું છે. મધ્યમ કરતા અતિ સારું પણ નહીં કે મધ્યમથી નબળું પણ નહીં, પણ મધ્યમ વર્ષ થવાનું છે. એટલે ચોમાસું છે આવનારું સારું રહેશે, નબળું નહીં થાય આ ચોક્કસ માનું છું. હા, એક વાત અલગ છે કે જે 70 થી 80% વિસ્તારોની અંદર મધ્યમ ચોમાસાના સંકેત મળ્યા છે, પણ 10% વિસ્તાર એવા પણ છે કે ત્યાં 16 આની વર્ષ એટલે કે જે ગયા વર્ષે 2024માં જે જોવા મળ્યું હતું એવું પણ જોવા મળશે. એટલે કે એકાદી અતિવૃષ્ટિ પણ આપણે જોવા મળી શકે છે, પણ એ માત્ર 10% વિસ્તારો માટે સીમિત છે. ગયા વર્ષે તો વધારે વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જોવા મળી હતી. લગભગ 50% ઉપર વિસ્તારો એવા હતા કે ત્યાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. આવનારું વર્ષ છે એમાં એટલી બધી અતિવૃષ્ટિની શક્યતાઓ નથી. 10% વિસ્તાર એવા હશે કે ત્યાં અતિવરસાદ થઈ શકે અને 10% વિસ્તાર એવા પણ છે કે ત્યાં ચોમાસું નબળું થાય, અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ જોવા મળશે. એટલે 80% ગુજરાતના 80% વિસ્તારોની અંદર ચોમાસું સારું છે, 10% વિસ્તારમાં અતિ ભારે છે અને 10% વિસ્તાર એવા છે કે ત્યાં નબળું ચોમાસું રહેશે. એટલે આ પ્રકારના સંકેતો મળ્યા છે. આ એક ચોક્કસથી છે કે મોટા ભાગના વિસ્તાર એવા છે કે ત્યાં મધ્યમથી સારા ચોમાસું એટલે કે 80% વિસ્તારની અંદર નોર્મલ ચોમાસાના સંકેતો મળ્યા છે, 12 આની ચોમાસાના સંકેતો મળ્યા છે. એટલે ગુજરાત માટે આ ચોમાસું હું નબળું નથી માનતો. જો આ મુજબ થાય તો આ ચોમાસું નબળું નહીં રહે, કેમ કે હજુ તો અખાત્રીજના પવન જે લોકો જે ખગોળ વિજ્ઞાનમાં માને છે, જે દેશી રીતે અવલોકન કરે છે, એ લોકો હજી 2-3 વસ્તુ જોવાના છે, જેની અંદર ચૈત્રી ગનૈયા કે જે ચૈત્ર મહિના દરમિયાન કેટલો તાપ પડે છે, કેટલું વાદળછાયું વાતાવરણ છે એ પણ ખૂબ જોવું જરૂરી હોય છે. આમ તો દેશી વિજ્ઞાનની અંદર એવું પણ કહેવામાં આવે છે મહામેલો ને ચૈત્ર ચોખ્ખો તો વર્ષ સારું થાય. આ ભટ્ટી વાક્ય કે છે મહા મહિનો મેલો એટલે મહા મહિનો જે છે એની અંદર વાદળછાયું વાતાવરણ ને માવઠા ટાઈપનો માહોલ ને એવું ટૂંકમાં અર્ધકચરું વાતાવરણ રહેવું જોઈએ, મેલો રહેવો જોઈએ. અને ચૈત્ર મહિનો ચોખ્ખો રહેવો જોઈએ એટલે કે ચૈત્ર મહિનામાં વાદળ ન થવા જોઈએ કે માવઠું ન થવું જોઈએ. મહા મેલો ને ચૈત્ર ચોખ્ખો તો આવનારું વર્ષ સારું થાય, આવું ભડલી ભણે છે, એવું ભડલી વાક્યની અંદર લખેલું છે. ભડલી વાક્યની અંદર તો ઘણા બધા આવા, કેમ કે ભડલી વાક્ય તો આમ તો 700 વર્ષ પહેલા લખાયેલું છે, પણ 700 વર્ષ પહેલા દેશી વિજ્ઞાનની અંદર જે લખીને આપી દેવામાં આવ્યું છે એ આજે પણ સાચું પડે છે. કેમ કે ભડલી વાક્યોની અંદર એવા સૂત્ર છે કે પૂરબનો વાય પવન લોખંડમાં લાગે કાટ, ભડલી તો એમ જ ભણે કે નક્કી 12 પોર મેઘ હોય. એટલે કે ચોમાસા દરમિયાન પૂર્વનો પવન ચાલે અને લોખંડમાં કાટ લાગવાનું ચાલુ થાય ને તો ભડલી તો એમ જ ભણે કે નક્કી 72 પોર મેઘ હોય. પોર એટલે લગભગ 3 કે 4 કલાકનો એક પોર થાય છે. 72 પોર ની અંદર મેલે 2-5 દિવસની અંદર વરસાદ આવી જાય જો આવા લક્ષણો હોય તો. એમ ભડલી વાક્યની અંદર જે આ હોળીના પણ જે લક્ષણો બતાવવામાં આવ્યા છે એ મુજબ આ આવનારું ચોમાસું છે
એ નબળું નથી થવાનું. જો કે સબળું નહીં થાય, પણ નબળું તો બિલકુલ નથી થવાનું, આ ચોક્કસ વાત છે. જી